આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પરમેશ્વર ગઈકાલે, આજે અને સર્વદા એવો જ પ્રભુ છે. માણસ બદલાય છે, સરકારો બદલાય છે, ઋતુઓ બદલાય છે, પણ આકાશમાં એક બાપ છે તે કદી પણ બદલાતો નથી. એની દયા કદી પણ ખૂટતી નથી. અને એ મહાન પ્રભુ આજે સાંજે આપણી મધ્યમાં છે. બધા કહે આમેન. હાલેલુયા. તમે કયા હેતુની સાથે આવ્યા છો મને નથી ખબર. તમે શું અપેક્ષાઓ લઈને આવ્યા છો મને નથી ખબર, પણ મારો પ્રભુ જાણે છે. જે પણ કોઈ તેની પાસે વિશ્વાસની સાથે આવે છે, પ્રભુ એ સર્વના વિશ્વાસ અનુસાર કાર્ય કરવા માટે સામર્થ પ્રભુ છે. અને આવતીકાલથી જ્યારે ઉપવાસ અને પ્રાર્થના ની અંદર આપણે સમય વિતાવવાના છે, એની પૂર્વ સંધ્યાએ આપણે એ બાબતો સમજવી જરૂરી છે કે વહાલાઓ, ઉપવાસ અને પ્રાર્થનામાં આપણે ઉતરીએ એના પહેલા આપણી તૈયારીઓ કેવી હોવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. આજે પૃથ્વી પર 4000 થી અધિક ધર્મના સંપ્રદાયો અને આસ્થા ધરાવતા સમૂહો છે. અને વહાલાઓ, એમાં જે અધિક પ્રચલિત ધર્મો છે, જેમાં મુસ્લિમ, ઇસ્લામ ધર્મ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ કે પછી જૈન ધર્મ, યહૂદી ધર્મ, અને આપણને પણ લોકોએ નામ આપી દીધું છે ખ્રિસ્તી ધર્મ. આ ધર્મ નથી, આ જીવન બદલવાની વાત છે, પણ જગતે આપણને પણ એક નવું નામ આપ્યું છે, ખ્રિસ્તી. અને વહાલાઓ, આ તમામ સંપ્રદાયના તમામ લોકો વર્ષમાં અથવા તો જીવનમાં ગમે ત્યારે તેઓ ઉપવાસ અને પ્રાર્થના કરતા હોય છે. અને તેની પાછળ તેઓનો એક જ મકસદ હોય છે કે તેઓ પોતાના ઈશ્વરોને પ્રસન્ન કરી શકે પોતાની ભક્તિ અને પોતાના ભક્તિ ભાવથી. આજે ઘણા લોકો ઉપવાસની અંદર આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ નહીં પીવાય, ઘણી બધી માન્યતાઓ બધાની અલગ અલગ છે. પરંતુ આજે આ સાંજે પવિત્ર શાસ્ત્ર બાઇબલ માંથી આપણે એવી બાબતો સમજનારા છે. વહાલાઓ, ઉપવાસ અને પ્રાર્થનામાં જવું એટલે એક ટાઈમનું ભોજન કે 2 ટાઈમનું ભોજન આપણે નહીં લઈએ અને ઉપવાસ થઈ ગયો એને આપણે ઉપવાસ નહીં કહી શકીએ. ઘણા લોકો ઉપવાસ હોય છે અને પોતાનો સમય કામકાજની અંદર વ્યસ્ત કરી દેતા હોય છે, વેડફી નાખતા હોય છે. ઘણા લોકો ઉપવાસ હોય અને જુવાનો ખેતકૂદની અંદર સમયને કદાચ બરબાદ કરી શકતા હોય. ઘણા લોકો ઉપવાસ હોય અને ઘરના કામકાજમાં સમયને વ્યતીત કરતા હોય, પણ તેઓ ભૂલી જતા હોય છે કે તેઓએ ઉપવાસ કેમ કર્યો છે, કેમ તેઓએ આ દિવસ પસંદ કર્યો છે, ઉપવાસ રહેવા પાછળના હેતુઓ શું છે. ઘણા લોકો એ બાબતને ભૂલી જતા હોય છે. પરંતુ વહાલાઓ, બાઇબલ આપણને સ્પષ્ટપણે કહે છે, ઉપવાસ સંબંધી બાઇબલની અંદર 70 કરતા વધારે કલમોની અંદર એ ઉપવાસ સંબંધી વચનો લખવામાં આવ્યા છે. અને ઉપવાસને માટે હિબ્રુ શબ્દ છે શુમ, જેનો અર્થ થાય છે ભોજન ન લેવું. ગ્રીક ભાષાની અંદર પણ એક શબ્દ છે જેને નેસ્ટિયો કહેવામાં આવે છે, જેનો મતલબ થાય છે ભોજન અને જળથી દૂર રહેવું. આજે વહાલાઓ, આવતીકાલથી જે ઉપવાસ અને પ્રાર્થનામાં તમે પ્રવેશ કરવાના છો, પણ એના પહેલા તમારી પાસે તૈયારી હોવી જોઈએ. આજનો જે મારો વિષય છે તે છે કે ઉપવાસ અને પ્રાર્થનામાં જતા પહેલા આપણી તૈયારી શી હોવી જોઈએ. અને એમાં તમને 7 બાબતો હું તમને સમજાવવા ચાહીશ કે જેથી કરીને આ બાબતો તમે ભલે અભણો ભણેલા હોય, તમારા મનની અંદર ગાંઠ વાળીને રાખી મૂકવાની છે. કેમ કે આ પૃથ્વી પરનું જીવન છે અને જ્યારે તમે ઉપવાસ કરશો ત્યારે આ બાબતોને લઈને, આ બાબતો પ્રમાણે જ્યારે તમે ઉપવાસ કરશો, ઈશ્વર ચોક્કસ તમારી ઉપવાસ અને પ્રાર્થનાને સાંભળશે અને પ્રભુ એના જવાબો આપશે. હાલેલુયા. હાલેલુયા. સૌથી પહેલી બાબત, જ્યારે તમે ઉપવાસ કરવાની તૈયારીઓ શરૂ કરો છો ત્યારે તમારી પાસે પહેલી બાબત, ઉપવાસ અને પ્રાર્થના માટે તમારી પાસે ચોક્કસ હેતુ હોવા જોઈએ. શું હોવા જોઈએ? ઉપવાસ પ્રાર્થનાની જ્યારે તૈયારી કરીએ છીએ, તમારી પાસે એક હેતુ નિર્ધારિત કરેલા હોવા જોઈએ, નક્કી કરેલા હોવા જોઈએ. તેની સાથે સાથે તમારી શારીરિક તૈયારી પણ હોવી જોઈએ. અને એકાંતની અંદર જ્યારે તમે એકલા ઉપવાસ પ્રાર્થનામાં સમય વિતાવવાનું નક્કી કરો છો, ત્યારે એકાંતની અંદર તમારે પ્રાર્થના કરવી જોઈએ અને બાઇબલનું અધ્યયન કરવું જોઈએ.
અને પરમેશ્વર પાસે તમારા પાપોનો પ્રાયશ્ચિત કરવો જોઈએ. ઘણી બધી વખત જ્યારે માણસ વ્યક્તિગત અથવા તો જ્યારે ચર્ચની અંદર ઉપવાસ પ્રાર્થના ની ઘોષણા કરવામાં આવતી હોય, ઘણી દુઃખની સાથે કહેવું પડે છે. ઘણી બધી વખત મંડળીઓ પાસે હેતુ નથી હોતા કે કેમ ઉપવાસ કરવું છે. કેમ કે આપણે વાર્ષિક ઉપવાસ કરે છે, બાજુની મંડળી વાળાએ ઉપવાસ અને પ્રાર્થનાનું આયોજન કર્યું એટલે આપણે પણ કરી દઈએ. આજે લોકો ઉપવાસો કરી રહ્યા છે પણ હેતુ તેઓની પાસે નથી. જેમ મેં કહ્યું તેમ વાર્ષિક ઉપવાસો, આજે વાલાઓ જ્યારે પણ આપણે ઉપવાસ અને પ્રાર્થનાનું આયોજન કરીએ છીએ એની તૈયારી રૂપે પહેલી આપણે તૈયારી હોવી જોઈએ. ઉપવાસ અને પ્રાર્થના માટે આપણી પાસે હેતુ હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. જેમ નેહેમ્યા પાસે ઉપવાસ રાખવા માટેનો ચોક્કસ હેતુ હતો, એસ્તર પાસે ઉપવાસ રાખવા માટેનો ચોક્કસ હેતુ હતો, અને નીનવેના લોકો પાસે ઉપવાસ રાખવા માટે ચોખ્ખો એક નિશ્ચિત હેતુ હતો. આજે ઉપવાસના હેતુ આપણે પ્રાર્થનામાં માંગવા જોઈએ પ્રભુ પાસે કે પ્રભુ અમારે કઈ બાબતો વિશે ઉપવાસ કરવાની જરૂર છે. ઘણી બધી વખત મંડળીની પરિસ્થિતિઓ તમને એક પ્રેરણા આપશે કે આ બાબતો માટે ઉપવાસ કરવાની જરૂર છે. તો ઘણી બધી વખત તમે જ્યારે પ્રાર્થનામાં બેસશો, આ મીટિંગોનું આયોજન કરવા એના પહેલા પણ પ્રભુ તમને એવા હેતુઓ આપશે. હાલેલુયા, હાલેલુયા. ઉદ્દેશ્ય એટલા માટે જરૂરી છે, હેતુ એટલા માટે જરૂરી છે કેમ કે ઉદ્દેશ્ય વગરનું જીવન દિશાહીન હોય છે. એ બિલકુલ એના જેવું હોય છે કે તમે એક ટ્રેનમાં બેઠા છો અને કશે જઈ રહ્યા છો પણ ક્યાં જઈ રહ્યા છો એની માહિતી તમને નથી, અને મુસાફરીની અંદર તમે અટવાશો અને તમે તમારી મંજિલ સુધી પહોંચી શકતા નથી. ઉદ્દેશ્યનું મહત્વ એટલા માટે છે. ઉદ્દેશ્ય જ્યારે તમે નક્કી કરો છો ત્યારે તમારે કયા રસ્તા પર ચાલવાનું છે અને ક્યાં પહોંચવાનું છે એ તમને ખ્યાલ આવી જશે. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે તમારી પાસે ઉદ્દેશ્ય રહેશે ને તો એને પ્રાપ્ત કરવા માટે તમે મહેનત કરશો અને એના માટે તમને પ્રેરણા પણ મળશે. પણ જો ઉદ્દેશ્ય ન હશે તો આપણું ખાલી ભૂખા રહેવું અને ખાલી ફોર્માલિટી પૂરી કરવું તેના જેવું થઈ જશે. એટલા માટે ઉપવાસ અને પ્રાર્થનામાં ઉતરતા પહેલા પહેલું પગથિયું જે છે તે છે કે તમારી પાસે ચોક્કસ હેતુ હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલની અંદર ઘણા અમે તમને 2-3 ઉદાહરણો આપ્યા. જ્યારે હું આ સંબંધી મેં અધ્યયન નહોતું કર્યું, હું પણ કોલેજ લાઈફમાં જતો, શુક્રવાર એટલે ઉપવાસ રહેવાનું, સોમવાર પણ પ્રભુનો છે, મંગળવાર પણ પ્રભુનો છે, 7 દિવસ પ્રભુના છે. તમે શનિવારે પણ ઉપવાસ કરશો તો પણ પ્રભુ માન્ય કરશે. પણ આપણી ઘણાની ધારણા એવી છે કે શુક્રવાર કરવો સારો છે કેમ કે એ દિવસે પ્રભુ આપણા માટે મૃત્યુ પામ્યા હતા. સારી વાત છે કે પ્રભુ આપણા માટે મૃત્યુ પામ્યા, પણ તમે મંગળવારે પણ ઉપવાસ રહી શકો છો. બાઇબલની અંદર કોઈ એવો ખાસ દિવસ નથી નક્કી કરી દેવામાં આવ્યો કે તમે આ દિવસે ઉપવાસ રહેશો તો જ તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે. તમે ગમે તે દિવસે રહી શકો પણ તમારી પાસે હેતુ હોવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલની અંદર કેટલાક ઉદાહરણો હું તમને આપીશ. જ્યારે એઝરાના સમયની અંદર બાઇબલ કહે છે એઝરા અને તે સમયના લોકોએ પાપોની માફીને સારું ઉપવાસ અને પ્રાર્થના કરી. શેના સારું? પાપોની માફીને સારું. વાંચી લઈએ એઝરા 8મો અધ્યાય અને તેની 21મી કલમને વાંચીએ. હા, हाँ, हम परमेश्वर के सामने दीन हो और उससे अपने और अपने बाल बच्चों और अपनी समस्त संपत्ति के लिए सरल यात्रा मांगे. हालेलुया. અહીંયા એઝરા અને એ સમયના લોકો અને એઝરાએ આહવા નદીના કિનારે એ પ્રચાર કર્યો ઉપવાસ સંબંધી. હાલેલુયા, હાલેલુયા. અને તેમનો હેતુ એ હતો કે તેઓ પોતાને નમ્ર કરે, પોતાને દીન કરે, પ્રાયશ્ચિત કરે. કેમ કે આ લોકો એઝરા અને તે સમયના લોકો આહવા નદીથી લઈને યરુશલેમ સુધી આ લોકો મુસાફરી કરવાના હતા. અને આહવા નદીથી લઈને યરુશલેમ સુધીનું અંતર
1500 કિલોમીટર જેટલું હતું. કેટલું? 1500 કિલોમીટર જેટલું આ અંતર હતું. અને એ અંતરને કાપવા માટે તેઓને અંદાજે 100 દિવસ લાગે એવી પરિસ્થિતિ હતી. અને એ માટે તેઓની સુરક્ષા પણ જળવાઈ રહે અને પ્રભુ તેઓને ક્ષમા કરે, તેઓ પોતાને નમ્ર કરે, એ બાબતોને લઈને એઝરા અને તે સમયના લોકોએ ઉપવાસ અને પ્રાર્થના કરી. અને પ્રભુએ તેમની એ પ્રાર્થનાને સ્વીકારી અને તેમની મુસાફરીને સફળ કરી. બીજું ઉદાહરણ આપીશ આમાં કે જ્યારે ઉપવાસ અને પ્રાર્થનામાં આપણે જઈએ છીએ, આપણી પાસે હેતુઓ છે. બીજો હેતુ એવો પણ હોઈ શકે, બીજાઓને માટે મધ્યસ્થી કરવા માટે ઉપવાસ અને પ્રાર્થનાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. નેહેમ્યા સંબંધી જ્યારે લખવામાં આવ્યું છે, નેહેમ્યા સુસાના કિલ્લામાં હતો, રાજગઢની અંદર હતો. ત્યાં તે એક સારા પોઝિશન પર હતો. પણ એક સમય આવ્યો યહૂદા પ્રદેશથી, યહૂદા દેશથી, જેને આપણે કહીએ યહૂદા નગરથી કેટલાક લોકો, તેઓના સંબંધી અને કેટલાક બીજા લોકો જ્યારે આ નેહેમ્યાને મળવા માટે આવે છે. અને એ સમયે નેહેમ્યા એ લોકોને પૂછે છે કે આપણા લોકોની સ્થિતિ કેવી છે. અને જ્યારે એવું તેમને પૂછવામાં આવે છે ત્યારે જે લોકો યહૂદા પ્રદેશથી આવ્યા હતા, તે લોકો યરૂશલેમની અંદર જે લોકો બંદીવાનમાં હતા, અને બંદીવાનમાંથી તેઓનો છૂટકો તો થઈ ગયો હતો, પરંતુ યરૂશલેમના કોટ જે તોડી પાડવામાં આવ્યા હતા, અને એના પરિણામ સ્વરૂપે તેઓની દશા ભયંકર હતી. અને એ વાત જ્યારે આ નેહેમ્યા સાથે આ લોકો શેર કરે છે, નેહેમ્યા રડ્યો. બાઇબલ કહે છે કેટલાય દિવસ સુધી તે ખાધા પીધા વગર બેઠો, ઉપવાસની અંદર ઉતરી ગયો કે હું તો આ મારી સારી પોઝિશન પર હું અહીંયા બેઠો છું, પરંતુ મારા લોકો એવી દયનીય સ્થિતિમાંથી પસાર થયા છે. અને તેઓની ભલાઈ માટે, તેઓના માટે આ નેહેમ્યા ઉપવાસ અને પ્રાર્થના કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી વખત માણસ સ્વાર્થી બની જાય છે. નેહેમ્યા તો બીજા લોકોને માટે પ્રાર્થના કરે છે, આપણે તો પોતાના માટે. કદાચ આપણા ઉપવાસના હેતુ પણ કેવા હોય, અમને સારી ધન સંપત્તિ મળે, પ્રભુ અમને પુષ્કળ આશીર્વાદિત કરે. બસ આપણે લાલચી અને સ્વાર્થી માણસો છે. આપણે પોતાનું જ વિચારીએ છીએ, બીજાનું વિચારતા. અરે બીજાને માટે મારે ભૂખા રહેવાની શું જરૂર, એવી માનસિકતા કદાચ તમારામાં પણ હોઈ શકે. પરંતુ આવા હેતુઓ લઈને પણ બાઇબલની અંદર ઘણા પ્રભુના લોકોએ ઉપવાસ અને પ્રાર્થના કરી છે. ત્રીજું ઉદાહરણ જો હું તમને આપું, સંકટ. ઘણા એવા સંકટો, તકલીફો હોય છે અને તેમાંથી માણસ જ્યારે નીકળતો નથી. જેમ બાઇબલ આપણને શીખવે છે, ગીત શાસ્ત્રોના પુસ્તકમાં પણ લખવામાં આવ્યું છે, જ્યારે દાઉદ પર સંકટ આવ્યું, એણે એવા ઉપવાસો કર્યા કે તે નિર્બળ થઈ ગયો, એના ઘૂંટણો નિર્બળ થઈ ગયા. અને ઉપવાસ કરતો હતો, એના લીધે દાઉદની નામ ધરાઈ પણ થઈ હતી, નિંદા પણ થઈ હતી, પરંતુ દાઉદે ઉપવાસ કર્યા. સંકટમાં સહાયતા પ્રાપ્ત કરવાને માટે પણ તમે ઉપવાસ અને પ્રાર્થના કરી શકો છો. બીજું ઉદાહરણ તમને આપીશ, શૈતાની પરીક્ષાઓમાં જીત પ્રાપ્ત કરવા માટે પણ ઉપવાસ અને પ્રાર્થનાની જરૂર છે. પ્રભુ ઈસુના સમયમાં જ્યારે પ્રભુ ઈસુના શિષ્ય પાસે એક દુષ્ટ આત્માથી વળગેલ એક જ્યારે જુવાનને લાવવામાં આવે છે, અને પ્રભુ ઈસુના શિષ્ય જ્યારે કાઢી શકતા નથી, ત્યારબાદ એ દીકરાનો બાપ તેને પ્રભુ ઈસુ પાસે લાવે છે. અને જ્યારે પ્રભુ ઈસુ એને ધમકાવે છે અને એ દુષ્ટ આત્મા એમાંથી નીકળી જાય છે, ત્યારબાદ શિષ્ય પ્રભુ ઈસુને સવાલ કરે છે, પ્રભુ અમે એ કેમ નહીં કરી શક્યા? પ્રભુ કહે છે આ જે જાત છે તે ઉપવાસ અને પ્રાર્થના વગર નીકળતી. આજે એવા હેતુઓ પણ આપણા જીવનમાં હોવા જોઈએ. એ અતિરિક્ત સેંકડો એવા વિષયો છે જેના સંબંધી તમે તેના વિષયો લઈને તમે ઉપવાસ અને પ્રાર્થનામાં ઉતરી શકો છો. હાલો, બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે યુના દ્વારા વચન એ નીનવે નગરમાં પહોંચ્યું કે નીનવેનો નાશ થનાર છે, રાજાને ખબર પડી, ત્યાંના અમીરોને ખબર પડી, તેઓએ ઠરાવ પસાર કર્યો અને પ્રચાર કરવામાં આવ્યો કે હવે પછીના 3 દિવસોમાં ચાહે માણસ હોય ચાહે પશુ હોય, કોઈ પણ ખાધા પીધા વગર રહેશે અને આકાશમાંના બાપને વિનંતી કરશે. પ્રચાર કરવામાં આવ્યો.
આજે ચોક્કસ હેતુઓને લઈને પ્રચાર કરવામાં આવ્યો. એ લોકોને એવો પ્રચાર કરવામાં આવ્યો કે આપણો નાશ થનાર છે, પણ આપણે એક વખત પ્રભુને વિનંતી તો કરીને જોઈએ, કદાચ ઈશ્વર આપણને માફી આપી દે અને આ નીનવે નગર બચી જાય. આજે વહાલાઓ, એવા હેતુ આપણી પાસે હોવા જરૂરી છે. સેંકડો એવા વિષયો છે જેના વિશે તમે ઉપવાસ અને પ્રાર્થના કરી શકો છો. તમે કર્જમાં વારંવાર તમે કર્જમાં ડૂબેલા છો, એમાંથી નીકળવા માટે તમે ઉપવાસ અને પ્રાર્થના કરી શકો છો. આત્મિક જીવનની વૃદ્ધિ માટે તમે ઉપવાસ અને પ્રાર્થના કરી શકો છો. મંડળીના ઉન્નતિને માટે તમે ઉપવાસ અને પ્રાર્થના કરી શકો છો. તમારા ઘરમાંથી તમે આવો છો, કોઈ નથી આવતું, પ્રાર્થનાઓ તો કરી છે, જવાબ નથી મળતો, તો ઉપવાસ અને પ્રાર્થના કરો તે વ્યક્તિને માટે, તેના જીવનમાં પ્રભુ બદલાણ લાવે. એવા સેંકડો વિષયો છે, હું તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું. એવા વિષયોને માટે તમે ઉપવાસ અને પ્રાર્થના કરો અને એ પૂર્વથી તમે પ્લાન સ્ટેપ બાય સ્ટેપ તમે કરો, જેથી કરીને તમારો ઉપવાસ અને પ્રાર્થના પ્રભુની સમ્મુખ એને ગ્રહણ યોગ્ય થાય. હાલેલુયા. બીજી બાબત હું તમને શીખવી રહ્યો છું, ઉપવાસ અને પ્રાર્થનામાં જતા પહેલા આપણી શી તૈયારી હોવી જોઈએ. નંબર 1, પહેલી બાબત મેં તમને કહી, આપણી પાસે ચોક્કસ હેતુ હોવા જરૂરી છે. નંબર 2, જ્યારે તમે ઉપવાસ અને પ્રાર્થના કરો ત્યારે લોકોને બતાવવા માટે નહીં, પ્રભુ પ્રસન્ન થાય એવો ઉપવાસ કરો. કેમ કે બાઇબલને સંબંધી આપણને વચન કહે છે, વાંચીએ માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય 16, 17 અને 18મી કલમ. જ્યારે ઉપવાસ અને પ્રાર્થનામાં આપણે ઉતરવાના છે ત્યારે તૈયારીના ભાગરૂપે એ પણ હોવું જોઈએ કે આ ઉપવાસ અને પ્રાર્થના લોકોને દેખાય એવી નહીં, પણ પ્રભુ તરફથી મને પ્રતિફળ મળે એ માટે ઉપવાસ અને પ્રાર્થના કરવી. આ મકસદની સાથે તમારે ઉપવાસ અને પ્રાર્થનામાં ઉતરવું જોઈએ. વાંચીએ માથી 6 અને 16. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમે ઢોંગીઓને પેઠે લેવાઈ ગયેલા મોંના જેવા ન થાઓ. આગળ શું લખ્યું છે? હા, લોકો તમને કહે, હવે આવતીકાલથી ઘણા લોકો તમે ઉપવાસ રહેશો. કોઈ બહાર જે ચર્ચમાં નહીં આવ્યો હશે કે કદાચ પ્રભુ પર વિશ્વાસ ના કરનારું વ્યક્તિ તમારા ચહેરાને જોઈ અને કે આજે કેમ બહુ ડીમ લાગે છે, તો તમે કહેશો ઉપવાસ છે. આ કેવા લોકોનું લક્ષણ છે? આ ઢોંગી લોકોનું. આજે મારા ઘણા એવા મિત્રોને હું જોઉં છું જેઓ 40 દિવસનો ઉપવાસો કરે છે, પણ ઉપવાસનો જ્યારે સમય હોય ત્યારે ચાની લારી પર બેસીને ચા પીતા, આખો દિવસ 4-5 ચા પી જતા હોય તો ભૂખ લાગે ખરી? આજે તમારો ઉપવાસ બી એવા નહીં હોવા જોઈએ. જો આજ દિન સુધી કરતા હશો તો હવે બંધ કરી દેજો. ઈશ્વરને એવા ઉપવાસો પસંદ નથી. જ્યારે તમે ઉપવાસ કરવાનું નક્કી કરો છો, એક ચોક્કસ જગ્યા પસંદ કરો, એક ચોક્કસ વિષય પસંદ કરો કે જેથી કરીને તમે ત્યાં બેસીને આકાશમાંના બાપની સામે તમારા વિષયો રાખીને તમે એના માટે પ્રાર્થના કરી શકો. અહીંયા લખ્યું છે, લેવાઈ ગયેલા મોંના જેવા તમે ન થાઓ કે એ લોકો તમને જાણે કે આ ઉપવાસી છે. 17મી કલમમાં શું લખ્યું છે? જ્યારે તું ઉપવાસ કરે તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધો. હાલેલુયા. કોઈ પણ માણસ સવારે ઉઠ્યા પછી બ્રશ કરીને મોઢું ધોય છે ને, ભલે એ નાતું ન હોય પણ મોઢું ધોય છે. આત્મિક અર્થ પણ એનો કંઈક આ જ પ્રમાણે છે. માથા પર તેલ રેડવું એ એક અભિષેકનું પ્રતીક છે, તેમજ મુખને ધોવું એ તમારા હૃદયને સાફ કરવું જેવી પરિસ્થિતિને પણ દર્શાવે છે. હાલેલુયા. હાલેલુયા. 18મી કલમમાં શું લખ્યું છે? એ માટે કે માણસો નહીં, હા, હાલેલુયા. હાલેલુયા. બીજી બાબત હું કહી રહ્યો છું, જ્યારે તમે ઉપવાસ અને પ્રાર્થનામાં ઉતરો એના પહેલા પહેલી બાબત તમારી પાસે શું હોવો જોઈએ? હેતુ. નંબર 2, ઉપવાસ લોકોને દેખાડવા સારું નહીં, પણ પ્રભુ સમક્ષ. અને પ્રભુ
એ ઉપવાસને માન્ય કરે એવો ઉપવાસ કરવાની જરૂર છે. કેમ કે યશાયા 58મો અધ્યાય તેની 5, 6 અને 7 કલમમાં શું લખ્યું છે જરા વાંચીએ. યશાયા 58, 5, 6 અને 7. जिस उपवास से मैं प्रसन्न होता हूँ, हाँ. अर्थात जिसमें मनुष्य स्वयं को दीन करे, પ્રભુ કહે છે કે જે ઉપવાસથી હું પ્રસન્ન થાઉં છું તે ઉપવાસ એ છે કે મનુષ્ય પોતાને નમ્ર કરે. બધા બોલે નમ્ર કરે. પ્રભુ કહે છે મને જે ઉપવાસ ગમે છે તે ઉપવાસની અંદર એક લક્ષણ એ પણ છે કે મનુષ્ય પોતાની જાતને નમ્ર કરે. આગળ શું લખ્યું છે? जब तुम इस प्रकार करते हो, હા, મારો પણ સવાલ તમને એ જ છે કે શું જ્યારે તમે ઉપવાસ પ્રાર્થનામાં હો છો તમે પોતાને નમ્ર કરો છો? પોતાની જાતને નમ્ર કરો છો? સવાલ છે. મને જવાબ નથી જોઈતો, તમારા અંતરાત્માને એ જવાબ તમારે આપી દેવાની જરૂર છે. આગળ શું લખ્યું છે? कि सिर को झाऊ के समान झुकाना, હા, अपने नीचे टाट बिछाना, હા, और रात फैलाने ही को तुम उपवास और यहोवा को प्रसन्न करने का दिन कहते हो. હા. પ્રભુએ આ કશે ને કશે માસ્ટર સાહેબ ઓબ્ઝર્વેશન કર્યું છે કે આગળના જમાનામાં ખાસ વસ્ત્ર સણના જેવા જે વસ્ત્ર લોકો પહેરતા અને નીચે રાખની અંદર બેસી જતા, એટલે લોકોને સાંકેતિક ભાષામાં એ સમજાઈ જાય કે આ લોકો ઉપવાસમાં ઉતરેલા. પ્રભુએ આ ઓબ્ઝર્વેશન કર્યું હતું ને એટલા માટે જ કહે છે કે તમારા મતે આવા વસ્ત્રો પહેરવા, રાખમાં બેસી જવું એટલે એને જ તમે ઉપવાસ ગણો છો. પણ પ્રભુ એ ઉપવાસની પરિભાષાને, વ્યાખ્યાને હજુ વિસ્તૃત કરે છે અને તે આગળ 6ઠી કલમમાં શું લખે છે વાંચો. जिस उपवास से मैं प्रसन्न होता हूँ, જે ઉપવાસથી હું પ્રસન્ન થાઉં છું वह क्या यह नहीं એ ઉપવાસના લક્ષણો શું આ નથી? શું શું છે? कि अन्याय से बनाए हुए दासों અન્યાયથી દબાયેલા લોકોને, और अंधे सहने वालों का जुआ तोड़कर હા, उनको छुड़ा लेना, હા, और सब जुओं को टुकड़े टुकड़े कर देना. હાલેલુયા. ઉપવાસની અંદર આ બાબતો પણ છે કે જેઓની સાથે અન્યાય થઈ રહ્યો છે તેઓને ન્યાય મળે, અને જેઓ અંધકાર સહન કરી રહ્યા છે અને જે જૂસરી તેઓના પર છે એને તોડીને એના ટુકડે ટુકડે કરવા. આ ઉપવાસની વ્યાખ્યા વિસ્તૃત બનતી જાય છે વહાલાઓ. 7મી કલમમાં શું લખ્યું છે વાંચીએ. क्या वह यह नहीं હા, कि अपनी रोटी भूखों को बांट देना, મને નથી ખબર તમારામાંથી કેટલા જણાએ આવું કર્યું છે. જે દિવસે તમે ઉપવાસ છો, તમારો રસોડું બિલકુલ તમે બંધ રાખ્યું છે, પણ એ સમયનું જે વધેલું નહીં બનાવ્યું એ તમે કોઈને આપ્યું છે કે કેમ? બાઇબલ તો કહે છે કે તમે તમારા એ સમયની રોટલી બીજાને આપી દો. લખ્યું છે અનાથ और मारे मारे फिरते हुओं को अपने घर ले आना. हालेलुया, हालेलुया. किसी को नंगा देखकर वस्त्र पहनाना और अपने जाति भाइयों से अपने को न छिपाना. આજે આપણને આપણા વસ્ત્રો કબટની અંદર, બહેનો ઘણી બધી સાડીઓ, ડ્રેસ હશે, ભાઈઓ ઘણા બધા કપડા હશે. આપણને કોઈને જોઈને એ તરસ નથી આવતી કે આપણે એને આપી શકીએ. આપણને જ ઓછું પડે છે, આપણને જ ઓછું પડે છે. મેં ઘણી બધી વખત મારા અમુક વસ્ત્રો જેઓને જરૂરતમંદ છે તેઓને જ્યારે આપું છું, પ્રભુ લોકોના મનોને તૈયાર કરે છે અને મને નવા નવા કાપડો, નવા નવા વસ્ત્રો મળે છે. બાઇબલ કહે છે આપો તો તમને. આપણે ઘણું બધું પ્રભુને આપી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત હું કહી રહ્યો છું, ઉપવાસ અને પ્રાર્થના લોકોને દેખાડવા સારું નહીં કે પહાડદાવાળાએ પણ ઉપવાસ અને પ્રાર્થના કરી, એ બતાડવા માટે નહીં કરવાનું તમારે. જો એવો હેતુ હોય તો હું અત્યારે આ પુલપીટ પર ઉભો છું, તમારી ઉપવાસ પ્રાર્થના સાર્થક નહીં થશે. પણ જો તમારો આવો ઇન્ટેન્શન નથી કે અમે પણ કરી બતાવ્યું, એ ઈરાદો જો તમે નહીં રાખશો પણ પ્રભુ પ્રસન્ન થાય એવું કરશો તો પ્રભુ ચોક્કસ તમને એનો બદલો આપશે. હાલેલુયા. નંબર 3, ઉપવાસ અને પ્રાર્થનામાં જતા પહેલા શી તૈયારી હોવી જોઈએ? તમારી અંદર નમ્રતા અને પ્રાયશ્ચિતનું હૃદય હોવું જોઈએ. પરમેશ્વરની સામે પોતાને સ્વયં નમ્ર કરવું જોઈએ, પોતાના પાપોને સ્વીકારવા જોઈએ અને એક પશ્ચાતાપની સાથે ઉપવાસ અને પ્રાર્થનાની શરૂઆત કરવી જોઈએ. આજે ઘણી બધી વખત મંડળીઓમાં હોય, પરિવારોમાં હોય, કશે પણ કંઈ પણ તકલીફ
કોઈ પણ બાબતો ઉદ્ભવતી હોય ત્યારે એકબીજા પર દોષ આપવામાં આવતો હોય છે, એ વ્યક્તિને લીધે, એના લીધે. પરંતુ જ્યારે તમે ઉપવાસ અને પ્રાર્થનામાં આવતીકાલથી ઉતરવા જઈ રહ્યા છો, હું કહીશ એક પૂરા નમ્રતાની સાથે અને એક પ્રાયશ્ચિતની સાથે તમે પ્રભુની સમ્મુખ આવો, જેથી કરીને જે પણ વિષયો તમને આપવામાં આવશે એ સંબંધી તમે પ્રાર્થના અને ઉપવાસ કરશો અને પ્રભુ એનું પ્રતિફળ તમને આપશે. કેમ કે યોએલ 2 અને 12 ની અંદર ઈશ્વરનું વચન કહે છે, આપણને વાંચીએ ઝડપથી. યોએલ 2 અને 12. तो भी यहोवा की यह वाणी है, अभी भी सुनो, उपवास के साथ रोते पीटते अपने पूरे मन से फिर कर मेरे पास आओ. આજે આંસુ બહુ સુખાઈ ગયા છે મંડળીઓમાં. પાસ્ટર સાહેબ, જ્યાં પાણી વધારે હોય ત્યાં હરિયાળી આવે છે, નહીં? મંડળીઓમાં જાગૃતિ અને હરિયાળી એટલા માટે નથી કેમ કે રડનારા લોકો ઓછા છે, રડાવનારા વધારે છે. રડનારા ઓછા છે, રડાવનારા વધારે છે. આજે હું તમને કહી રહ્યો છું, અહીંયા કહે છે यहोवा की वाणी अभी भी सुनो, उपवास के साथ रोते पीटते अपने पूरे मन से फिर कर मेरे पास आओ. મારી આજે સાંજે એ જ પ્રાર્થના છે પ્રભુને, આવતીકાલે દરેકના આંખોમાં આંસુ હોય અને એક સાચા પ્રાયશ્ચિતની સાથે જ્યારે તમે પ્રભુની સમક્ષ આવશો અને એ હેતુને માટે પ્રાર્થના કરશો, પ્રભુ અલૌકિક કામ કરશે. ત્રીજી બાબત કહી રહ્યો છું, જ્યારે પણ તમે ઉપવાસમાં ઉતરો, નમ્રતાની સાથે અને પશ્ચાતાપની સાથે ઉતરો. નંબર 4, જ્યારે તમે ઉપવાસમાં ઉતરો એના પહેલાની તૈયારી, ચોથી બાબત કહી રહ્યો છું, તમારા એ દિવસમાં પ્રાર્થના અને પવિત્ર શાસ્ત્રનું મનન નિરંતર હોવું જોઈએ. એ સમયકાળ દરમિયાન જ્યારે પણ તમે ઉપવાસ છો ત્યારે. આજે ઘણી બધી વખત માણસ ઉપવાસ તો હોય છે, પણ મેં જેમ કહ્યું, કોઈ ખેતી કામમાં, કોઈ આમ, કોઈ તેમ, સમય પૂરો થઈ જતો હોય છે. માંડ 5 મિનિટ પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ સવારે ઉઠવા ત્યારે, પ્રભુ આજે ઉપવાસ છો, સંભાળજો, રક્ષણ કરજો, મદદ કરજો. અને જ્યારે ઉપવાસ પૂરો કરવાનો, પ્રભુ આખો દિવસ ઉપવાસ કરવા માટે કૃપા આપી, હવે ભોજન લઈશ, તમે આશીર્વાદિત કરજો. આ થયો આપણો ઉપવાસ. પણ વચ્ચે શું કર્યું છે તે મેં તમને કહ્યું. પહેલી જ બાબત, ઉપવાસમાં ઉતરો એના પહેલા તમારી પાસે હેતુ હોવો જોઈએ. જે હેતુને માટે તમે ઉપવાસ અને પ્રાર્થના કરો છો, એ દિવસે દાખલા તરીકે તમે કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જો ઉપવાસ કરી રહ્યા છો, એ દિવસે તમારે એના માટે જ નિરંતર પ્રાર્થના કરતા રહેવું પડશે. પ્લસ મેં એક બાબત અહીંયા એ પણ કહી, પ્રાર્થનાની સાથે પવિત્ર શાસ્ત્રનું વાંચન અને મનન પણ જરૂરી છે. પણ એ દિવસે તમે બાઇબલ લઈને નહીં ખોડ્યા કરો કે કર્જમાંથી મુક્તિ માટે કયા વચનો છે. તમારા 6 કલાક એ વચનો શોધતા જ નીકળી જશે. એના પર અધ્યયન કરવાનું, મનન કરવાનું તમારા પાસે સમય નહીં રહેશે. એટલા માટે આવતીકાલે ઉપવાસ રહેવાનો છે અથવા તો 10 દિવસ પછી તમે ઉપવાસ રહેવાના છો, તો આજથી જ તમારે એવા વચનો શોધી મૂકવા પડશે, જેથી કરીને જે દિવસે તમે એકલા ઉપવાસ રહો, એક ગુપ્ત રૂમમાં બેસો, તેટલો સમય જે તમે નક્કી કર્યો છે 6 કલાક 8 કલાક, એ સમય બેસો, પ્રાર્થના કરો અને એ વચનો વાંચો અને મનન કરો કે હું આ કર્જમાં કેમ આવી પડ્યો છું. એ પ્રભુ તમને બતાવશે, એ પ્રભુ તમને શીખવશે. પણ તમે જે દિવસે ઉપવાસ છો એ દિવસે જ બધા વચનો ખોડવા લાગશો તો નહીં મેળ પડશે. પ્રાર્થના, જે દિવસ તમે ઉપવાસમાં જાઓ એના પહેલા એ વિષયોને લગતી પ્રાર્થના અને પવિત્ર શાસ્ત્રનું મનન તમારે કરવું જરૂરી છે. જ્યારે પણ તમે ઉપવાસમાં ઉતરવાનો, પ્રભુને તમે એવી પ્રાર્થના કરી શકો છો, ઓ પ્રભુ, મારો ઉપવાસ મને તારા સાથે એક કરી દે. મારો ઉપવાસ મને સ્વયં મારા જીવનને તમારા પ્રત્યે સમર્પિત થવા માટે મદદ કરે. એવી પ્રાર્થના તમારા મુખેથી હોવી જોઈએ. હાલેલુયા. અને તમારી એ પ્રાર્થના હોય છે, પ્રભુ, હું જે ત્યાગ કરી રહ્યો છું આજના દિવસે તે મારા અહંકારને લીધે નહીં, પરંતુ પ્રભુ મારી વિનમ્રતા અને અધિક હું તમારા પર નિર્ભર રહું એ માટે. એ પ્રાર્થનાના શબ્દો તમારા હોવા જોઈએ. એવું નહીં કે ઉપવાસ કર્યો અને ખેતીવાડીને આશીર્વાદ આપજે, પેલા ભાઈને ત્યાં પડ્યો છે એને, અરે એ જનરલ પ્રાર્થના છે.
આપણે જનરલ ડબ્બામાં નથી બેસવાનું ઉપવાસના દિવસે. સમજી રહ્યા છો? જનરલમાં બધા જ આવી જાય, પણ આપણે એક ખાસ જે બાબત, જે હેતુ રિઝર્વ કર્યો છે એ બાબતને માટે આપણે ઉપવાસ અને પ્રાર્થના કરવાની જરૂર છે. મેં વચનો કયા કયા વાંચવાના, દાખલા તરીકે પ્રાયશ્ચિત કરવાના. તમે ઠાન્યું છે કે તમારાથી ઘણી ભૂલો થઈ ગઈ છે, તમારા પર જે અભિષેક હતો તે ઘટી ગયો છે, તો એ અભિષેકને કઈ રીતે વધારી શકાય એવી કલમો તમારે વાંચવી પડશે, એના પર અધ્યયન કરવું પડશે કે હું ક્યાં પડી ગયો છું, ક્યાં મારી ચૂક થઈ છે. એ વચનો તમારે પહેલાથી જ શોધી મૂકવા પડશે અને જે દિવસે તમે ઉપવાસ રહેશો એના પર મનન કરવું પડશે. ચોથું સ્ટેપ મેં તમને કહ્યું, પ્રાર્થના અને પવિત્ર શાસ્ત્રનું મનન તમારે કરવું પડશે. નંબર 5, પોતાને સમર્પિત કરવું પડશે પ્રભુ સમક્ષ. શું કરવું પડશે? સમર્પિત કરવું પડશે. કેમ કે રોમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની પહેલી કલમમાં લખ્યું છે, इसलिए है भाइयों मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूं कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर को भावता हुआ बलिदान करके चढ़ाओ, यही तुम्हारी आत्मिक सेवा है. સેવા એટલે અહીંયા સ્ટેજ પર આવીને માઇક પકડ્યો, ગીત ગાયું, કીબોર્ડ વગાડ્યું, ઓક્ટોપેડ વગાડ્યું, આ જ સેવા નથી. તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને પ્રભુને ગમે એવું બલિદાન કરવાનું એ પણ એક આત્મિક સેવા છે. હાલેલુયા. પોતાને સમર્પિત કરવાનું છે. જે દિવસે તમે ઉપવાસમાં ઉતરો એ દિવસે ઘણી બધી એવી પરિસ્થિતિઓ તમારી સામે આવશે. તમારા હેતુથી તમારું ધ્યાન ભટકાવવા માટે તમારી સામે ટીવી આવી જશે, કોઈક ચેનલ આવી જશે, કોઈ ફોનની અંદર એવી બાબત આવશે જે તમને તમારું ધ્યાન ભટકાવવા માટે પ્રયાસ કરશે. પણ તમારે એ દિવસને માટે સમર્પિત રહેવાનું છે. એ બધી બાબતોથી તમારે બચીને રહેવાનું છે. આ તૈયારી માનસિક રીતે તમારે રાખવી પડશે કે આજે હું પ્રભુ માટે સમર્પિત થઈ રહ્યો છું. આ માનસિકતા તમારે ડેવલપ કરવી પડશે, વિકસિત કરવી પડશે. અને પવિત્ર આત્માને તમારે એવી પ્રાર્થના કરવી પડશે કે હે પવિત્ર આત્મા દેવ, તમે મને એક ચિત્ત બની રહેવા માટે કૃપા આપો. મને દુનિયાની કોઈ પણ બાબતો તમારાથી અલગ ના કરે. આ દિવસે જે દિવસ ખાસ મેં તમારી સાથે વિતાવવાનું જ્યારે નક્કી કર્યું છે, એવી પ્રાર્થના અને એવા સમર્પણની સાથે તમારે પ્રભુની સમક્ષ બેસવું પડશે. નંબર 6, તમારે સકારાત્મક રહેવું પડશે. સકારાત્મક વિચારધારાની સાથે તમારે પ્રભુની સમક્ષ બેસવું પડશે. તમને લાગશે, કેમ કે તમે કોઈ દિવસ આ ટાઈપનો ઉપવાસ નથી કર્યો, તો 10 વાગશે એટલે પેટની અંદર ઉંદર અને બિલાડીના ઝઘડા શરૂ થશે તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે. પણ તમારે સકારાત્મક વિચારધારાની સાથે બેસવું પડશે કે નહીં, બિલાડા અને ઉંદરડા, આજે તમારે શાંત રહેવાનું છે. તમારી શારીરિક અને માનસિક બેચેનીને લીધે તમારે નિરાશ થવાનું નથી, બલ્કિ શારીરિક, આધ્યાત્મિક અને માનસિક રૂપથી તમારે તાજા રહેવાની જરૂર છે. એ દિવસે આ બહુ નાના સ્ટેપ લાગે છે, પણ આ બહુ જ પાવરફુલ છે. સકારાત્મક સોચ, વિચાર તમારે રાખવો પડશે કે જે હું કરી રહ્યો છું એ કર્યા પછી પ્રભુ મને પ્રતિફળ આપશે. અને નંબર 7 જે મહત્વનું છે એ પણ એટલું જ, જે ઉપરના 6 કહ્યા, તમારે તમારા શારીરિક સ્વાસ્થ્ય સંબંધી ધ્યાન પણ રાખવાનું છે. તમે બીમાર છો તો તમે ઉપવાસ નહીં કરો, કેમ કે બાઇબલમાં એવું નથી લખ્યું તમે ઉપવાસ કરશો ત્યારે જ દેવ સાંભળશે. જ્યારે તમે 1-2 કરતા વધારે દિવસનું જ્યારે ઉપવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો, તમારા સ્વાસ્થ્યનું પણ તમે ધ્યાન રાખો. એવું નહીં હોય કે તમે 10 દિવસનું ફિક્સ કર્યું, એના પહેલા જ તમારી તબિયત કથળી છે, 5મા દિવસે તમારો ઉપવાસ ક્યાં, તમારા હેતુ ક્યાં, તમારું હેલ્થ ક્યાં.
એટલા માટે જ્યારે તમે ઉપવાસ અને પ્રાર્થનામાં ઉતરો એના પહેલા આ 7 તકેદારીઓ, આ 7 બાબતોને જ્યારે તમે ફોલો કરશો, તમારો ઉપવાસ સફળ થશે. હજુ બીજી ઘણી બાબતો હોઈ શકે, પણ મારા મતે આટલી તમને સમજવા માટે આટલી પૂરતી છે. પહેલી બાબત કઈ? ઉપવાસ અને પ્રાર્થનામાં જઈએ એના પહેલા આપણે શું તૈયારી કરવાની છે? પહેલી બાબત, શું આપણી પાસે હોવો જોઈએ? હેતુ હોવો જોઈએ. નંબર 2, મેં શું કહ્યું? ઉપવાસ અને પ્રાર્થના લોકોને દેખાડવા સારું, પણ પ્રભુને પસંદ પડે એ માટે કરવાનું છે. નંબર 3, ઉપવાસ અને પ્રાર્થનામાં કેવી રીતે જવાનું છે? નમ્રતા અને પશ્ચાતાપ હૃદયની સાથે. નંબર 4, ઉપવાસ અને પ્રાર્થનામાં શું કરવાનું છે? પ્રાર્થના જે વિષયને માટે આપણે ઉપવાસ છે તે અને તે વિષયને લગતા વચનોને મનન કરવાના છે. નંબર 5, પોતાને સમર્પિત કરવાનું છે. નંબર 6, સકારાત્મક વિચારધારા રાખવાની છે. અને નંબર 7, તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરીએ અને અત્યારથી જ આપણે પોતાના જીવનોને તૈયાર કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ અમે આવતીકાલે એક ખાસ અમારા પાપોની માફીને માટે પ્રાયશ્ચિતની સાથે તમારી સમક્ષ આવી શકીએ એવી કૃપા તમે અમને આપો. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા.